આટલી બેઝિક વસ્તુઓ ધ્યાન રાખવાથી ઝામરને આપણે અર્લી ડિટેક્ટ કરી શકીએ છીએ. હવે એના સાઇન્સ અને સિમ્ટમ્સ શું કે આપણને કદાચ નથી ગયા પણ તમને હું કહું છું એમાંથી કોઈ વસ્તુ થાય છે તો પણ આપણે વસ્તુ ડૉક્ટરને બતાવી શકીએ છીએ કે ભાઈ મને ઝામર તો નથી ને. તો એ રીતે આપણે એક અવેરનેસ કરીએ તો ભાઈ ઇનિશિયલી વસ્તુ શું આવે કે તમને માથો દુખાવો રહેતો હોય, આ ભાગની અંદર વધારે પડતી હેવીનેસ રહેતી હોય, સવારથી પણ હેવીનેસ રહેતી હોય, સાંજ સુધી કેરી આઉટ થતી હોય તમને હેવીનેસ. બીજી વસ્તુ છે રાત્રે તમે ડ્રાઈવ કરો છો, લાઇટ આવે છે તો લાઇટની આજુબાજુ કલરના જો ચક્કર તમને દેખાય છે કે કલરના કુંડાળા તમને દેખાય લાઇટની આજુબાજુ, તો આંખનું પ્રેશર વધેલું હોઈ શકે છે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી. થર્ડ થિંગ ઇઝ વિઝન. હવે જે વિઝન બેઝિકલી છે એ ગ્લોકોમામાં લાસ્ટલી છે, એટલે કે એ એકચ્યુઅલી ફર્સ્ટ ઓફ ઓલ પેરિફરલ વિઝનને ઇફેક્ટ કરે છે. પેરિફરલ વિઝન એટલે જેમ હું સામે જોઈ રહ્યો છું, આજુબાજુના એરિયામાં કોઈ બેઠું છે એ મને દેખાય છે, તો મને આભાસ છે કે આ વસ્તુ અહીંયા છે. ઝામરની અંદર એ પેરિફરલ વિઝન છે એ ધીરે ધીરે કરીને સાંકડું થતું છે. એ સાંકડું થઈને એક લેવલ પર આવે જ્યારે તમને ખબર પડે કે મારું વિઝન ઓછું થઈ ગયું છે, દેટ ઇઝ ધ સાઇન કે ત્યાં તમારો એડવાન્સ ગ્લોકોમા સ્ટાર્ટ થઈ ગયો છે. દેટ ઇઝ અ વેરી લેટ સ્ટેજ. જે ટૂંકમાં આ બધા જ જે સ્ટેજીસ છે એનાથી આપણે બચવું હોય તો નિયમિત ડૉક્ટર પાસે ચેકઅપ કરાવો 40 વર્ષની ઉંમર પછી. ઓર કોઈ બી સાઇન સિમ્ટમ્સ તમને એવું દેખાય કે ધૂંધળું દેખાય છે, હેવીનેસ દેખાય છે, લાઇટો પ્રોપર નથી દેખાતી, લાઇટો ફેલાય છે, તો આજે જ જઈને તમારા આંખના ડૉક્ટરને બતાવી આવો અને એનું બધું ચેકઅપ કરાય દો. જે ડૉક્ટર આંખનું પ્રેશર ચેક કરશે, તમારું વિઝન ચેક કરશે ને બધું કરશે. અચ્છા, તમને ઝામર ડિટેક્ટ થઈ ગયો પછી શું કરવાનું? ગભરાવાની કોઈ જરૂર નથી. જો તમારે અર્લી સ્ટેજ ઓફ ઝામરમાં છો તો નિયમિતતાથી એના ટીપા નાખો, ડૉક્ટર પાસે ચેક કરાવો નિયમિતથી પ્રેશર કેટલું ડાઉન થાય છે. ઝામર માટેના સ્પેશિયલાઇઝ રિપોર્ટ્સ છે જેને ઓસીટી પેરીમેટ્રી કહેવામાં આવે છે, કે જે કરવાથી આપણને ખ્યાલ આવે કે આપણી નસ ઉપર કેટલો ડેમેજ છે. એને રૂટીનલી તમે ટ્રેક કર્યા કરો કે તમારો રિપોર્ટ કેવો છે, તમારા પ્રેશરને તમે ટ્રેક કરો. ઇફ તમારું ટાર્ગેટ પ્રેશર નોર્મલ રહેશે તો જનરલી ખાસા બધા વર્ષો સુધી આપણી આંખની અંદર કોઈ તકલીફ કે નસો સુકાવાની કોઈ તકલીફ થતી નથી. લોંગર ટાઈમ સુધી પણ આપણે એ વસ્તુને ચલાવી શકીએ છીએ. તો બેઝિકલી ઝામરમાં જેટલું અર્લી ડિટેક્શન, જેટલું અર્લી ટ્રીટમેન્ટ ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ. બીજી વસ્તુ એ ઝામર કોઈ દિવસ મટતો નથી. એક વખત ઝામર આવે તે લાઈફ ટાઈમ આપણી પાસે રહે છે. દાખલા તરીકે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન, આ બંને સ્થિતિની જ્યારે તમને આવે તો તમારે ગોળી લેવી જ પડે તો જ આ વસ્તુ કંટ્રોલમાં રહે. તો સેમ રીતે ઝામર બી જો તમને એક વખત આવી ગયો છે તો પછી એને કંટ્રોલ રાખવા માટે કાયમી ડ્રોપ્સ નાખવા જરૂરી છે. અચ્છા, ડ્રોપ્સ બીજી વસ્તુ છે કે ડ્રોપ્સ કોઈ દિવસ તમારું ઝામર મટાડશે નહીં, પણ ઝામરને કંટ્રોલમાં રાખશે. ઝામર કંટ્રોલમાં રહેશે, આંખનું પ્રેશર, એટલે તમારી નસો ડેમેજ નહીં થાય, તો તમને લાંબા સમય સુધી નજરની કોઈ ઇમ્પેક્ટ આવશે નહીં. સો બેઝિકલી આ એક ઓવરવ્યૂ છે. વધારે ડિટેલ્સ તમે ડૉક્ટર પાસે જશો, તમારી આઈઝનું ચેકઅપ થશે, એના પછી બધી વસ્તુ ખ્યાલ આવે. પણ ઝામરને કોઈ દિવસ ઇગ્નોર કરશો નહીં. જો ઇગ્નોર કરશો તો તમારી આંખ ગઈ, પછી એને કશું થઈ નથી શકતું. એટલે અર્લી ડિટેક્શન ઇઝ ધી બેસ્ટ ટ્રીટમેન્ટ ફોર ગ્લોકોમા. આ વસ્તુ કાયમી યાદ રાખો. થેન્ક યુ વેરી મચ.